નમસ્કાર મિત્રો, આરકે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો આપણે ડીબીટી વિશે બનાવ્યો છે કે ડીબીટી એટલે શું। ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કે જે સરકારશ્રી કોઈપણ યોજનાની કોઈપણ સહાય ડાયરેક્ટ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરે તેને ડીબીટી કહેવાય। હવે આપણે જાણીએ છીએ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, તેની સ્કોલરશીપ ઘણી વખત જમા નથી થતી, તો સ્કૂલમાંથી સલાહ આપે કે ભાઈ તમારા જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં જઈને તમારું ડીબીટી ચાલુ કરાવો। આ રીતે કોઈ પણ યોજના હોય, પીએમ કિસાન હોય કે જે ખેડૂતને દર 4 મહિને 2,000નો હપ્તો આવે છે, વૃદ્ધ પેન્શન હોય, વિધવા સહાય હોય, વિકલાંગ સહાય હોય, આ વગેરે કોઈ પણ સહાય હોય, એટલે તે લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી ચાલુ હોવું ફરજિયાત છે, તો જ તે સહાય જમા થાય છે। હવે આપણે ઘર બેઠા કેમ જાણી શકીએ કે ડીબીટી મારા ખાતામાં ચાલુ છે કે નહીં, તે આજનો વિડીયો છે કે તમે ઘર બેઠા પોતાના મોબાઈલથી ચેક કરી શકો કે તમારા બેંક ખાતા સાથે ડીબીટી ચાલુ છે કે નહીં। તો ચાલો આજે આપણે તે શીખીએ। હવે ડીબીટી ચેક કરવા માટે સૌપ્રથમ તો આપણે કોઈ પણ ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝર ઓપન કરવાનું અને એમાં સર્ચ કરવાનું છે NPCI, બરાબર। એટલે આ રીતનું પેજ ખુલશે। હવે ધીમે ધીમે તમે સ્ક્રોલ કરો એટલે આવું ઓપ્શન આવશે, કન્ઝ્યુમર લખેલું આવશે, બરાબર। તેમાં આપણે જવાનું છે પ્લસની નિશાની ઉપર, કન્ઝ્યુમરમાં ગયા પછી એમાં અલગ અલગ આવા ઓપ્શન આવશે। એમાં આપણે લાસ્ટ જે ઓપ્શન છે ને ભારત આધાર સીડિંગ એનેબલ, તેમાં જઈને આપણે જોવાનું છે। હાલો એમાં ગયા, ઓકે હાલો, બરાબર। આ રીતનું પાછું પેજ ખુલી જાય એટલે અહીંયા જો લખ્યું છે રિક્વેસ્ટ ફોર આધાર સીડિંગ। આ જે છે ને એમાં નીચેનો જે એરો છે ને તેને ઓપન કરો એટલે બીજા ઓપ્શન ખુલશે, બરાબર। આ રીતના ઓપ્શન ખુલી ગયા। આમાં અલગ અલગ ઓપ્શન આવે, એમાં આપણે જવાનું છે ગેટ આધાર મેપ્ડ સ્ટેટસ, કે આપણા ડીબીટી ચાલુ છે કે નહીં સ્ટેટસ ચેક કરવા માટે તેમાં જવાનું છે। હાલો એમાં ગયા એટલે એમાં આધાર નંબર માંગશે, પણ જેને આ ડીબીટી ચેક કરવું છે એના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ફરજિયાત લિંક હોવો જોઈએ, તો જ ચેક થશે, નહીંતર ચેક નહીં થાય, બરાબર। આમાં આધાર કાર્ડના 12 આંકડા આપણે નાખી દેવાના છે, પછી જે આ કેપ્ચર કોડ છે તે નાખી દેવાનો છે। કેપ્ચરમાં ભૂલ પડી, હાલો નવો કેપ્ચર નાખીએ, VK5, ઓકે। તરત ઓટીપી જશે, ક્યારે જશે કે જ્યારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ હશે તો। હવે જે ઓટીપી 6 આંકડાનો આવે છે તે આમાં આપણે લખી નાખવાનો અને સબમિટ આપી દેવાનું, ઓકે। હવે ખુલી ગયું પેજ। હવે આમાં આખું સ્ટેટસ આપણું લખ્યું હોય, જો પહેલું હોય છે આધાર નંબર, એમાં 12 આંકડા આપણા આધાર કાર્ડના હોય ને છેલ્લા લાસ્ટ 4 આંકડા બતાવે। પછી મેપિંગ સ્ટેટસ નીચેનું, એમાં હું લખ્યું છે એનેબલ ફોર ડીબીટી, એટલે કે આ ખાતામાં બેંક ખાતામાં ડીબીટી ચાલુ છે। ક્યારે ચાલુ કર્યું છે તો 31/8/2024, બરાબર। પછી કઈ બેંકમાં ડીબીટી ચાલુ છે। હવે ઘણા વ્યક્તિનું એક ખાતું હોય ને ઘણા વ્યક્તિ એવો હોય કે એના બેંક ઓફ બરોડામાં ખાતું હોય, SBIમાં હોય ને HMSમાં હોય, અલગ અલગ બેંકમાં હોય, એટલે બધી બેંકમાં ડીબીટી ચાલુ ન રહે, કોઈ પણ એક બેંકમાં ડીબીટી ચાલુ થાય ને એ જ ખાતામાં સરકારી સહાય જમા થતી હોય। એટલે આ જે લાભાર્થી છે તેનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ડીબીટી ચાલુ છે, એટલે તમે તમારી રીતે આ ચેક કરી શકો છો, તમારું એક બેંક ખાતું હોય તમે ચેક કરી શકો। સમજાઈ ગયું? આ રીતે તમે ઘર બેઠા ડીબીટી ચેક કરી શકો કે મારા એકાઉન્ટમાં ડીબીટી ચાલુ છે કે નહીં। હવે ડીબીટી ચાલુ ન હોય, તેને ડીબીટી ચાલુ નહીં હોય તેને આ જે પેજ ઓપન કરશે એટલે આવું લખેલું હોય છે કે નેવર એનેબલ ફોર ડીબીટી। એટલે આ જે વ્યક્તિ છે તેને શું કરવાનું, બેંકમાં જવાનું અને બેંકમાં જઈને કે એનું ફોર્મ ભરવાનું આવે કે ભાઈ મારા એકાઉન્ટમાં તમે
ડીબીટી ચાલુ કરી આપો. એટલે તમારી કોઈ પણ જે સરકારી સહાય વંચિત રહી ગયા હોય તમે, તો સ્કોલરશીપ હોય કે પીએમ કિસાનનો હપ્તો હોય કે વૃદ્ધ પેન્શન હોય કે વિકલાંગ પેન્શન હોય કે પછી વિધવા પેન્શન હોય, એ તમારા ખાતામાં જમા થઈ જશે. બેંકમાં તમે ડીબીટી ચાલુ કરવા જાઓ એટલે 24 થી 48 કલાકની એની પ્રોસેસ હોય. એ લો બેંકમાંથી NPCIમાં જાય, અહીંયાથી અપ્રૂવ આવે પછી થાય, એટલે 2 થી 3 દિવસમાં તમારા એકાઉન્ટમાં ડીબીટી ચાલુ થઈ જાય. વિડીયો સારો લાગ્યો હોય તો ભૂલ્યા વગર શેર કરજો, લાઇક કરજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, અમે તેનો જવાબ આપશું. થેન્ક યુ.